આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ કે જેનાથી ઘણા બધા કામ સરળ થઈ જાય, આપણો સમય અને મહેનત પણ બચે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. આપણે બિંદી લગાવીએ ને તો તે શું થાય કે આ રીતે આપણે ડાયરેક્ટ લગાવતા હોઈએ તો તેનાથી છે ને તરત ક્યારેક નીકળી જતી હોય છે. જો આ રીતે આપણે સ્કિન પરથી એકદમ સરસ ના રહીએ. જો આ રીતે આપણે ક્યારેક એવી બિંદી પણ આવી જતી હોય કે કંઈ પણ હોય તો આ રીતે નીકળી જતી હોય અને ક્યારેક જૂની થઈ જાય ને ત્યારે પણ આ રીતે થઈ જાય. તો તેના માટે આપણે એક સરસ ટિપ્સ બતાવું છું. આપણે શું કરવાનું, બિંદીનો જે પેકેટ હોય ને ચાંદલાનો, તમારે જે પણ નાનો મોટો કે કોઈ પણ કલર અલગ અલગની હોય છે તેને છે ને ફ્રીજમાં રાખી મુકાય. જો આ રીતે બહાર ના રખાય તો ખૂબ જ સરસ તમારે રહેશે, લાંબા સમય સુધી સરસ રહેશે. અને ક્યારેક ફ્રીજમાં રાખેલી ન હોય ને આપણે લગાવી હોય ને તો તમે આ રીતે ફ્રીઝરમાં પણ રાખી શકો. જો અહીંયા મેં ફ્રીઝરમાં રાખી છે અને ત્યાર પછી તમે એમાં રાખીને લગાવશો ને બિંદી, જુઓ આ ફ્રીઝરમાંથી કાઢી અને તમને બતાવું છું. તેનું રિઝલ્ટ તમને ખૂબ જ ગમશે. આપણે સ્કિનમાં કંઈ પણ જાતનું ના થાય અને એકદમ સરસ લાગે, ઠંડક પણ થાય અને નીકળશે પણ નહીં. જુઓ બિંદી વધારે સમય સુધી તમારે ચોટેલી રહેશે, નીકળે નહીં. જુઓ કેમ કે ફ્રીજમાં રાખીએ એટલે સરસ તેનું જે હોય ને સ્ટીક કરવાનું તે સરસ થઈ જાય. જો આ રીતે આપણે સેફ્ટી પિન જ્યારે પણ લાવીએ ને તો આ રીતે જ આવે પરોવેલી. એક મોટી હોય ને એમાં નાની મોટી બધી પરોવેલી હોય, પણ આપણે છે ને નાની કે મોટી કોઈ પણ જોઈતી હોય તો આપણે બધી સેફ્ટી પિનને આ રીતે અલગ અલગ કરવી પડે, કાઢવી પડે અને ખૂબ જ સમય આપણો જાય. અને વારે ઘડી આપણે સેફ્ટી પિનનો ઘણી બધી વસ્તુમાં યુઝ કરતા હોઈએ તો આપણે સેફ્ટી પિનને છે ને આ રીતે નહીં રાખવાની. આ રીતે કોઈ પણ જૂની બંગડી આપણી પાસે હોય છે ને આ રીતે તે આપણે લઈ લેવાય. જો અને તેમાં આપણે બધી સેફ્ટી પિન એકસાથે પરોવી દેવાની. જો નાની કે મોટી બધી પરોવી દઈએ તો ખૂબ જ સરળ રહેશે. તમારે જે પણ જોઈએ તમારે ટાઈમ ખરાબ ના કરવો પડે. જો મોટી જોઈએ તો મોટી તમે ખોલીને લઈ શકો, નાની જોઈએ તો નાની પણ આપણે લઈ શકાય. અને આપણને બે ફાયદા થાય, આપણે ટાઈમ પર મળીએ જાય ફટાફટ, અને આ બંગડી હોય એટલે આપણે ક્યાંય પણ ખીલી વગેરેમાં પણ આપણે ટીંગાડી શકાય. જુઓ કિચનમાં કે ક્યાંય પણ આપણે આ રીતના. જુઓ ખૂબ જ સરસ ટિપ્સ છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે કાકડી છે ને સલાડમાં કટ કરતા હોઈએ, બાળકોને લંચ બોક્સમાં આપવી હોય, ટિફિનમાં આપવી હોય કે પછી આપણે જમવા બેસ્યા ત્યારે, તો હું તમને તેને કટ કરવાની ખૂબ જ સરસ ટ્રિક્સ બતાવું છું. આપણે ધોઈને તેને છોલી લેવાની અને ત્યાર પછી આ રીતે કાંટા ચમચી હોય ને આપણી પાસે, જો આ રીતે મેં લીધી છે ને એ રીતે આપણે કાંટા ચમચી લઈ અને આ રીતે આપણે આંકા પાડવાના. જુઓ થોડોક આપણે કઠણ હાથે કરવાનું, આપણે ભાર દઈને, એકદમ હળવા હાથે નહીં કરવાનું. તો તમે આ રીતે આખી કાકડીમાં ગોળ ફરતે આમ આપણે છે ને કાંટા ચમચીથી આ રીતે આપણે નિશાન લગાવી લેવાના. જો આપણે આમ કરીએ એટલે તેમાં કટ જેવું લાગી જાય, નિશાન જેવું. તો આ રીતે ફરતે આપણે કાકડી ઉપર કરી લેવાના. ત્યાર પછી તમે કટ કરશો ને તો સરસ તમારે ડિઝાઇન આવી જશે. જુઓ આપણે આ રીતે કટ કરી હોય તો કોઈ મહેમાન આવવાનો હોય ત્યારે પણ સારું લાગે અને ખાવામાં એકદમ સરસ લાગે. જો કંઈક યુનિક આપણને આપણે કટ થાય. જુઓ ખૂબ જ સરસ લાગશે. આપણે એને કરવાનું તો ખૂબ જ સરળ છે. આપણે ધોઈને સરસ પહેલાં છોલી લેવાય તો કેવા સરસ આપણે પીસ લાગે આ રીતે કટ કરીએ તો ખૂબ જ સરસ આઈડિયા છે. જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગી હોય તો લાઈક કમેન્ટ પણ જરૂરથી કરજો. તો ચાલો હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો જો આ રીતના આપણે લોટ છે ને આપણે ક્યારેક આપણે બાંધેલો બચી જાય તો ફ્રીજમાં રાખતા હોઈએ, પણ આપણે ફ્રીજમાં કાઢીએ ને તો ખૂબ જ કઠણ થઈ જાય. આપણે તરત રોટલી કરવી હોય અને આપણે કાઢવાનું ભૂલી ગયા હોય તો ખૂબ જ આપણને તકલીફ પડે. તો તેના માટે આપણે શું કરાય, આ રીતે કેસરોલ હોય ને આપણે રોટલી રાખવાનું તે આપણે લઈ લેવાનું અને તેમાં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરી દેવાનું. જો આ રીતે, અને તેમાં છે ને આ રોટલીનો જે પણ તમારે ડબ્બો હોય ને જેમાં પણ રાખ્યો હોય લોટ તેને આ રીતે રાખી દેવાય. જો લોટને આ રીતે, ને તેનું ઢાંકણ કેસરોલનો બંધ કરી દેવાય. બસ તમે 1-2 મિનિટ જ રાખશો ને, જ્યાં સુધી આપણે તવો ગરમ કરવા મૂકીએ અને તૈયારી કરીએ રોટલી કરવાની ત્યાં સુધી રાખી અને તમારે ખોલી લેવાનું. જો તો સરસ એકદમ નરમ તમારે વરાળમાં રહેશે ને પાણીની તો એકદમ તમે રોટલી કરી શકશો. આપણે શિયાળામાં હાથ પણ કઠણ ના થાય, સવારની ઘડી આપણે કરવી હોય તો જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતના જે સોસના પેકેટ ખાલી થાય છે ને તો આપણે શું કરીએ, તેને એમ જ ફેંકી દઈએ, પણ તેનો આજે હું તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું. જો આ ખાલી થયું છે ને મારે, તો મેં તેને સરસ સ્વચ્છ રીતે ધોઈ લીધું છે, અંદર પાણી નાખી અને આપણે એકદમ તેને ક્લીન કરી લેવાનું. અને ત્યાર પછી છે ને અહીંયા મેં ગરમ પાણી લઈ લીધું છે. જુઓ એકદમ ઉકળતું નથી લીધું, હળવું ગરમ આપણે જે શેક કરીએ ને એ રીતે પાણી લીધું છે. અને હવે છે ને આપણે આમાં ભરી લેવાનું છે. જુઓ તો અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી ભરી લીધું છે અને હવે આપણે તેનું ઢાંકણ છે ને સરસ આપણે ટાઈટ રીતે બંધ કરી દઈશું, કઠણ રીતે. તો હવે જુઓ આપણે ક્યાંક મૂંઢ માર વાગી હોય કે ક્યાંક સોજો હોય ને આપણે શેક કરવું હોય છે ને તો આપણે કોઈની પાસે કોથળી ના હોય શેક કરવા માટેની, તો આનો પણ આપણે ગરમ પાણીની કોથળીની જેમ જ ઉપયોગ કરી શકાય. જો આ રીતે તમે એકવાર ટ્રાય કરીને જોજો, ખૂબ જ સરસ એમાં શેક પણ લાગે છે અને જો દુખાવો વગેરે હોય તો એમાં પણ આપણને રાહત મળી શકે છે. જુઓ તો, અને આમાં છે ને બરફ પણ ભરી શકાય, આપણે આઈસ ક્યુબ ભરીને તેનો પણ ઉપયોગ કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે.